ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। ડેડિયાપાડાની શિવમ પાર્ક હોટેલમાં જમવાના બાકી નીકળતા પૈસા મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 20 વ્યક્તિઓ વિરુદ્ધ રાયોટિંગનો ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે। શિવમ પાર્ક હોટેલના સંચાલક શાંતિલાલ વસાવાએ હોટેલના જમવાના બાકી નીકળતા પૈસા મુદ્દે ચૈતર વસાવાને ફોન કર્યો હતો। હોટેલ સંચાલકનો આરોપ છે કે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેના સાગરીતોએ પૈસા આપવાના બદલે તેમની સાથે ધોલધપાટ કરી, એટલું જ નહીં જાનથી મારી નાખવાની પણ ધમકી આપી। જે બાદ હોટેલ સંચાલકે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના 20 સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 20 વિરુદ્ધ પોલીસ ફરિયાદ। ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા, તો એનું જે કંઈ બિલ હતું 50,000ની આસપાસનું, તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે। પણ પેલો વિડીયો વાયરલેસ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે, તે અમારા એના હાથે કંઈ નિસ્બત નથી। કદાચ એ પોતાના અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી, બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચૂકવણું અમને મળી ગયેલ છે। બિલ એકચ્યુઅલી જે 50ની આસપાસ હતું, પણ એમણે 1,28,700 રૂપિયાની જેવી વાત કરી છે અને એના ખુલાસા પેટે અમારી પાસે બિલ બુકો ઓલરેડી છે જ, એટલે એટલું બધું બિલ નથી। તો 1,28,000ની જે માંગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે? ના ના, એ એકદમ ખોટી છે। એમની કઈ જરૂરિયાત હોય ને એમને કઈ બનાવ્યું હોય એ બની શકે, બાકી એટલું બધું બિલ નથી। એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ। શિવમ પાર્ક હોટલ, ગામ નિંગડ, તાલુકો ડેડિયાપાડા ખાતે શાંતિલાલભાઈ ત્યાં શાક બનાવવાના કારીગર તરીકે નોકરી કરતા હતા અને લોકસભાની ચૂંટણી દરમિયાન ત્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ જમ્યા છે એમ કરીને શાંતિલાલભાઈ અમારી પાસે બિલ લેવા માટે આવ્યા હતા અને 50,000 રૂપિયાનું બિલ હતું એમ કરીને જૂન મહિનાની અંદર જ 50,000 રૂપિયા મેં એમને ચૂકવેલા, 30,000 રોકડા લઈ ગયેલા અને 20,000 એમની છોકરી સપનાના ખાતામાં અમે નાખ્યા છે ફોનપે કરીને। ત્યારે હું લોકસભાની ચૂંટણી દરમિયાન 1 કે 2 દિવસ દરમિયાન જ હું ડેડિયાપાડા આવ્યો હતો અને ક્યારે એ હોટલ પર હું જમવા પણ નથી ગયો, છતાં એ શાંતિલાલભાઈ હોટલના બિલના નામે 50,000 રૂપિયા લઈ ગયા છે અને ફરી 1,28,000ની માંગણી કરે છે, જે ગેરવ્યાજબી છે। અને શાંતિલાલભાઈ કહે છે કે અમને ઘરે આવીને ઢોરમાર મારે છે, એ પાયાવિહોણી વાતો છે અને જે રીતના શાંતિલાલભાઈએ ગાળામગાળી કરી છે એના વિડીયો, એના CDR, એના મોબાઈલ FSL તમામ બાબતોને લઈને આજે અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને અરજી સુપ્રત કરી છે। યોગ્ય તપાસ થાય, હોટલના માલિક સહિત તમામની નિવેદન લેવામાં આવે તો ચોક્કસ સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર હશે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એ અમે આજે માંગ કરી છે।